આશીર્વાદ જોઈએ. એ ભાઈબંધ લે હાલો પોચા બેસ કે હું નમ તું પોચા મારા હંગા છે ચોકન તું પોચા પેલા તું ને તો જાઉં કે આઈ દિવાળી કેતા લેવા હેડો મારા ભાઈબંધ આખી જિંદગી સસુનિયો કર મેળ નહીં આવે અમાર તો ભડાકા કરવાના હે ભાઈ ભડાકા તોય ભડાકા કરશો તમે લે એ તો તું જોઈ લેજે હવે આખી જિંદગી તે તારા બાય સસુનિયો કર્યો હી આવો ભડાકા તોય થઈ તો ભડાકા જ થાય બધા જોજે ખાલી ભડાકા એટલે ખાલી ભડાકા નથી એ તાર છોકરો પેલા તાર બાપો હતો અને હવે તાર છોકરો બે સસુનિયા જ કર્યો તમે એ વાત ભૂલી જવાની બકા ભૂલી નહીં જવાની આ તો કહી દઉં મારા અંગાર બજારમાં આવવું પડશે એ તો બધું થઈ ગયું બકા તોય થઈ ગયું થઈ ગયું એટલે તોય લાવ્યો વસ્તુ બધું એ તો અમાર તો સેટિંગ થઈ ગયું પણ તોય લાવ્યો બજારમાં જો મને ના કીધું તે બજાર તો તોય લાવ્યા અરે બંકો ક્યાં બંકો પણ બાંકો વસ્તુ તોય લાવ્યો તો કે ભૂમ ભૂમ ભ્રુમ ભ્રુમ નવી દુકાન આવી કાંઈ તો આ દુકાન હતી ઓનલાઈન દુકાન ઓનલાઈન અલ્યા ઓનલાઈન મંગાવ્યું તે ઘેર આવીને છે ડાલી કે ઘેર આવીને મને તો બંકાન અમે તો લે બ્યા નાજી અલ્યા પણ આપણે બજારમાં જવાનું તું યાર ઓનલાઈન નતું મંગાવવાનું આ બધું આપણે એવા કોમ માટે નવરા છીએ જ ને ભાઈ મને ખબર છે તમે નવરા નહીં અમે તમે હો ને હું કેવું મારા અમે બોલે જાઓ મારાથી હું હતું તા એટલે જાણ ગયો છું આમ ગરમી જો કરતા નીકળવાનું તમને ખબર ને તમારો ભાઈબંધ છે હું હા તાર ખબર તાર મૂઠું કઈ યાદ આવે તું કેવું તમે હો ને ઉપાડી લેવાની વાત કરશો ને વાલો વાઢી નાખવાની વાત કરશે હો એટલે હાથવીને બોલવાનું કે હું હતું હા આજે તો દિવાળી દાડા તે તાર આવ્યો ખાલી જોજે ઓનલાઈનમાં ઓનલાઈન આ હવે સસુને થઈ ઓનલાઈન તમારે અઠવાડિયું તો પાવા મેળવા નહીં અઠવાડિયું મેલી કે મહિનો મેલી પણ સસુને થવાનો હતા તો મારે હંગાત નહીં આવતું ને જો આજે રોકેટ લાવ્યો હોય રાખી તો તમને કહી દે તારા અરે આ તો યાર નવો રોકી હા તો આજે જે ખબર પડે સારું આ હું બચામાં છે પછી તારી વાત તો આજા ન્યા કરવાય એમ તો ભડાક જ કરવાય લાવ્યો તે તો ઉતરી બોડીઓ રોકી કરો કંજીભાઈ હો બટાઈ હા બોલો આ બોલવા શેપટ ઉડાડું એ પણ ઉડાડે તપાવ કાઢે દિવાળી વાતનો તો સોયલે તમને છે તડકી નાખો કી તડકા તો આપણો સોયલો આવી ગયો એવું દાડો આમ ફરે ને તડકો લાગે લેબડા સોયલો આય ને પાહો આપણે સોય પ્રમાણે ખંચેરી ઘરમાં પકડાઈ દઈએ બરાબર તમે ત્યાં હતી દુકાન થી આયા ઓવા હું આખો દા બે બેન કંટાળી ઘરાક જ નહીં આવતો ચમ ઘરાક દિવાળી આપવાથી ઘરાક નહીં આવતો આવો ચાર પોચા ખાધા અને મોટ ગરાગી થાય એવું છે ને થોડો ટાઈમ થાવ વસ્તી નવરી થાય બધી વસ્તી વાપમાં પડી ને દિવાળી તો 10-15 દાડા દોઢ વાગ્યા સુધી બેહીને કોઈ ઘરાક આવે પર ના આવે એટલે ખાવા આવ્યો હવે. ખાવા એમ ના ખાઈ આવ પછી જો હોત ના તો તરત પાછા આપણે ઘરાક કદાચ આવી બેસી તો વાત સાચી આ ખાઈને તરત જવું એવું છે હું એ શેપટ પાડું હોય કણ હો એ આ પાડ એ જવા દે લ્યો ઘરાકી આવતી નહીં મારે બેટા દિવાળી તાકડે શું કરવાનું બહુ મંદી આવી ગઈ આ વખત બહુ મંદી છે આવી મંદી તો કોઈ દાડો નહીં પાડી યાર મને ઘરમાં જવા દેવું પતિ અલ્યા પતિ આ પોઈ ચાલુ મેલે આવી એટલે આપણા હું કા છોકરું મેલી નાખી જો બંધ કર્યું બંધ ઓ માર ઘેર ત્યાં દાડી પોઈ નહીં આવતું યાર અરે બા આજે જ ખુલ્લું રે તા આખા મહિનાનું મને સંભળાવો આખા મહિના જમાઈએ કે આ તો જો આપણો મંગો ટાળો ખુલ્લું બની જતો રહ્યો હવે એને મારે શું કહેવાનું કયો હા કઈ જા અને આ તો જમીન કો મારી દુકાને જવાનું મોડું થાય આ તો એમને નહીં આવવું તા આપણે બેને જવાનો બજારમાં હું લેવા મારી દુકાન ખોટી કરીને ના આવું ને ઠીકા એવા કેતા લેવા પણ મેં તો લાવી દીધા તો અહીં લાયા લાવી દીધા લુગડો અને ટેટા અને મીઠાઈ ને બધું મંગાવી દીધું અને આલી પેટી વાળી કોઈ મારો હંગત નહીં કર્યો કુ તમે ના એટલે ઘેર બેઠા લાયા ને તું ઘેર બેઠા એટલે ઓનલાઈન આ પેલો ભમરો ઓનલાઈન લાવ્યો તમે ઓનલાઈન લાવ્યા એટલે અમારું કરવાનું હા તે મને ઈવને જ કીધું તું મને કે હું તો ઓનલાઈન મંગાવવાનો પછી મેં મંગાવી દીધું કોઈ મારા બજારમાં જવાની જેટલી ઈચ્છા હોય તો ઓનલાઈન મંગાવી દો હા હું એક આખો દાડો ભાજી ઊંઝા જઉં લેવા તો એના કરતી હોય ઓનલાઈન ઘેર બેઠા બેઠા ના આવી જાય
ના ઓનલાઈન તો ઓનલાઈન બરોબર ઓનલાઈન તમારે હા એ ઓનલાઈન જ મંગાવી મેં ના બરોબર છે આ વાલો એકલો તો હા બજારમાં મારે યાર દુકાનનો દાડો પડતો હતો એટલે મંગાવ્યો ને કાવો ના ના કશું વાત નહીં આ વાલો જેટલો નવરો બેહી ગયો આખા વાહમાં આપણો કુટુંબમાં હા એટલે તને ખેતી નું કામ કર મારા દુકાન બંધ ના રખાય ઘરાક હોય એટલે બરોબર છે આ છે ને તમે કાઠું પહોંચે એ હા હેડો મારા દુકાન જવાનું હેડો હવે અમે તો કોન્સિપેન્ટ છે જ હું હા તે એ આવે ને તો લેતા જજો હેડો તે લેતા જઉં ઈવા છોકરા નુકસાન દુકાન નહીં થી લુકડા લેવો એમાં હા છોકરા લેતા જજો હેડો માં મોડું થાય પંજીભાઈ ઓ મુખી યાર અરે કુલ છો બેબજી ખેતરમાં એ પોણી આલે છે યાર કેમ કરો પોણી એવો જોવો તમારે ખેતરમાં યાર પણ હું કરું છે તમે ક્યાં છે તમે વાળવું પોણી આપણે પેલા બેમાન બોર ઉપર યાર બેમાન બોલ પણ હાલું હા એ વપડો મંગા મને ઘરમાં પાણી આવો હોય તો ઘરમાં અલ્યા. આખું ઘર ચડી જાય તમારે બોલાવી યાર દોઢું બોલવાની યાર તમે શું કરવાનું કહો હા મેં તો થઈ જાય ભાઈ મેટર અને મેટર તો મારો ભાઈબંધ ભંગોરો એરો કરે તમારો કામ નહીં લ્યા એ તો યાર ડાબડી મુટાઈ આય બસ બસ નાડો એ બધી વાત લગી તો ઝઘડો થઈ જાય મારે છોડવા પડી બોલો કે મારે આ મોનમાં વાળી નાખો આય તે બેમજી બે પોચમી પૈ તમારી વાત કરી બોલો તમે જમાય અમે એ માટે આયા કે તમે હવે મારા અંગારા છો હું ચોય નવરો નહીં હાલ કેમ કે મારે 2 ટાઈમ બોર્ડ ચાલુ બંધ કરવાનું હોય એટલે હું નવરો નહીં આપવા માટે ચોય તો બજારમાં મારે એકલા જ જવાનું તો બજાર હું કોમ છે અત્યારથી તમારે જઈને વરવા તો હું દિવાળીનું બધું દિવાળી વરવા જો એમ ઓવા તે આપણા ગામના બધા લઈ જાઓ ભમરોજી છે પેલા ભટા છે મંગો છે ખાલી ભમરો ના પટ્યો બે ભેગા થયા મને અને એમાં ભમરો કે મેં ઓનલાઈન મંગાવ્યું પછી કે મેં ઓનલાઈન મંગાવ્યું તો હું તો અહીં મંગાવું તું ઓનલાઈન મંગાવી દે ભાઈ ના હું તો બજારમાં જાઉં વસ્તુ જોઉં અને હબી હોય વસ્તુ તો જ લેવાની ઓનલાઈનમાં આપણને ના બધા ઓનલાઈન મંગાવી ઓનલાઈન પેલું ભાઈ ઘેર હાલવા આવે ઓનલાઈનમાં ખરાબ આવે શું કરવાનું છોકરો માં કાલ રાતે કહેતો હતો કે પાપા લુગડો ખરીદી ઓછી થાય ને વસ્તી બધી ઓનલાઈન વધારે મંગાવવા કે હા એ તાન પેલું ખબર ઓનલાઈન મંગાવીએ મોટું આવે લુકડું તો શું કરવાનું અને પેલું છે દુકાનમાં તો પહેરીને લાવીએ ના તો વાત તો કે સાચી એટલે હું બજારમાં જ લાવું એવું છે ને તે બધા ના પાડી આપવાની ઓવા પણ મારે તો શું છે ખબર વાલે કે છોકરો બધું હરીને લાવવાનો છે કે મારે તો જવાના મેળ આવતો નહીં પણ તમારા ભેમજી લઈ જાઓ અંગત આવી તો ના હોય યાર ઓંધો ના જવાય તમારા અંગત કોઈ હવે તૈયાર નહીં બોલો માર આ ખવડાવો બંકુરન ઉપી બજારમાં બોખા પણ આવતો જાય તો અહીં આવી જાય હંગાત અહીંયા માર ઓન કોમ ખવડાવો નહીં એવું છે ઓન કોમ નહીં તો ભાઈ શું કરશો તને તો એકલા મારા અંગાત તો મારા ભાઈબંધ ભમરો જ ચાલે એ બજારો બૂમ પણ મેં બજારો બૂમ પણ તાર આવે ભમરા લીધો છે કઈ ઓવા તમારા પાસે પ્લાન છે તે ભમરાને મંગાવીને ભટેને બોલાવતા હો મારા પાસે પ્લાન છે ઓનો બટન દુકાને જો તમે ફોન કરો ને શું કરજે ઓવા ભમરાનું બોલાવતો આવું આ ભમરાને ત્યાં બોલાવતા હું ભટન ફોન કરી લેવા હાલત બોલાવતો ભમરા હાલો ના આપણે હું કહું મેં તો ફોન કરી આપણે વાતો કરી આવી ગયો હલો ભટાઈ દુકાન પહોંચે એમ હા તો દુકાન થોડી વાર રહી ખોલો અમારે ઘેર આવો થોડું કોમ છે ઓ ભાઈ ભેગા કરે મી એ થોડી એક મૂંઝવણ પડી ગાઢવી છે બધાને મનમાં અહીં ઓ બધો ભૂત ચડ્યું ને થોડું સવાર ભૂત સવાર થઈ ગયું બધો ફાન ચીવ ભૂત તમે આવ્યો તમારે મોથી ભૂત ગાઢ્યાલું મેરું હા એ ભૂત ચડ્યું છે એના કારણે બહુ લોચા તે આવ્યો હા રડો આવો લ્યો બોલો તો હું કહેતા કે પ્રેમજી યાર પોણી જણાવ છો પોણી જો હાલ મંગાન ચાલુ છે રાયડાના ગારોમાં એ પી લે ભોપા નિરાય પાવા ને વિગો એ વિગો પી પમદાર તમને લે ભાઈ હાલશો બાપુ યાર પાકું પાકું પમદાર આલે અને તમે તે ટાઈમે લઈ આવી દિવાળી ને ઈટા લેવા જવાનું વિચારો જવાન છે વિચાર છે લઈને આવ્યો ભાઈબંધ માં લઈને આજ પેલ ઢોલડી દાવો તમે હા શું ભાઈ હા એ મળે યાર એને કહેતો કે મેં ભમરાને ભમાયો તો આ ભમાતી ભમરાજી હતા ને બીજા તો યાર અલ્યા એ આપણે જાવ મેન મેમ પર ખાટલો તો એ નહીં ચાલો આપણે ખાટલો પર નાખશે મને નહીં મારા ભાઈબંધને કે ભમાયો એટલે હું ઉધાર એકલો મળવો ખબર પડો અત્યારે નહીં ભમાવે એટલે ભમરાજી બેહો કે લીધા બેહો એટલે ભમતું તું ભૂલી યાર તું અહીંયા આયરા તો બંકા ભેળા થઈ મારા બેટા લડ્યા લ્યા આ એકલો અલ્યા લડવા નહીં બોલાય તમને બે નહીં આપણે છો એટલે આપણે પંકાઈએ લડવા બેઠા બેઠા ચાલ પણ લડવા ભેગા કરે નહીં તમને તો મોહન જાતો તમે બનાવતા નહીં યાર મોહન સાહેબ બોલાવતે પહોંચી ગયો અલગ મોહન આપણા ભટેલા આપણે મુઢાનું મુઢું જ જોઈએ યાર મોટું બંકા દેજો હો ભાઈ ભટેલા બધો વાલા આલુ
ના પતેના બાદ પછી આપણે ભલાકો કરીએ કોણજીભાઈ હા તમે અમને બોલાયા કરા હું બતો હજુ નહીં આવ્યો હું ભમરાને ઘેર બોલાઈને આવ્યો એને ફોન કર્યો હોય દુકાને પહોંચ્યો તો પણ હું કહું, દુકાન ખોલશો ને તમે યાર 5 મિનિટ અમારે ઘેર આવો થોડું કોમ કહું તમે કેમ બોલાયા મને હું તો આવ્યો તો પણ તમે મારા હંગાત ના આવ્યા ઓહો તો પાર્ટી જોવા આયા લેવાની મેમાં આવો બધા ભાઈ મેમાં બે આવો બે બધા તમે હા તમે ઊંઝા ના જઈને ડાયરેક્ટ કોઈ ટપશે એમ પછી દોઢું ના બોલે સારું હો તને તારે તો ઊંઝા જવાનું કહેતા હતા ને. માપે પ્રેમજી બંધ ના પેલા માર ભાઈબંધ બમરો ના આવ્યો કે તમે ના આય નહીં આવતા એને આ બે એક રાશિવાળા કે સોલ્ટી રાખો આ ભમરોજી અને આ બેમોજી પાણી મંગાવો ના નહીં મંગાવતો એવું પાણી આલવું હોય યાર હા લે, ચાલશે પાણી તમારે લેવાનું ને એના ક્ષેત્રમાં આલો પાણી એટલે હા તો એને 15 પાણી મળશે પણ તમે બીજી મારી વાત સાંભળો તમને સમય ભેગા કર્યા કહું બોલો હો બોલો કે હાલ દિવાળીની ટાઈમ ચાલે છે દરેક ના મંદિર છે તન મંદિરનું કારણ મારા હાથમાં આવ્યું છે હાલ. હું કહેલો હવારે ચેક તો મંદિરનું કારણ શું છે પણ હાલ આ પાલજી આવી હોય ને વાત કરી પછી મને યાદ આવ્યું મંદિરનું કારણ હારી મોટા મોટું છે એવું તો શું કારણ આવ્યું એ કારણ આપણે પકડ્યું છે મેં અને એ કારણ ફાઇનલ લીધું છે મંદિરનું કારણ આપણા ધંધામાં મંદિર આવવાનું કારણ આવ્યું છે પતંગની દુકાન જોતા હે ના એ કશું નહીં હતી. એ કે હવારે બેઠો તાનો નેટ 2-4 ગ્રાહક આવે હા એવું યાર આ મંદિર દિવાળી હતો આ મંદિરનું કારણ મારા હાથમાં આવ્યું છે બટા એવું તો હું કરા થયું તો એ કારણ હમણાં આબાથી હાથમાં આવ્યું છે મારા ફાન એ મારા ફાન આયા કે હું ભમરાજી ફાનજો અને ભટ્ટે ફાનજો પણ બેમાં મારા આગળ એકે ખરીદી કરવા આયા નહીં એટલે મેન કારણ જ આ એમ એટલે એમને એવું કીધું કે ભટ્ટાજી ફાનજો ને હું ભટ્ટે ફાન એટલે એવું કીધું હું બધું ઓનલાઈન વસ્તુ મંગાવ્યો ભમરાજી ફાનજો તો ભમરાજી મને એમ કીધું કે હું બધું ઓનલાઈન વસ્તુ મંગાવ્યું છે એટલે મને કારણ હાથમાં આવ્યું કે મંદિરનું કારણ મેન ઓનલાઈન છે એવું એ કારણ કેવું તો યાર કોંજીભાઈ ઓનલાઈન કારણ હું તમને વાત કરું કે મારો દીકરો રાતે આવ્યો મને વાત કરી વાળા કપડાની દુકાન ખબર ને ઓહ ખબર ને બધું ઓહ તમે કપડો લેવા જ્યાં મોરી ગયો તો આ વખતે જ નહીં ગયો નહીં જ્યાં આ કોઈ જ્યાં નહીં આપણા ગામના જ નહીં જ્યાં ના હું જવાનું તો તમે જવાના મેં એમ કીધું ભાઈ આપણા છોકરા કેવું ચાલે ધંધામાં કે બાપા આખા દાડા નેટ 4-5 જોડી વેચાય જે દિવાળીના સિઝનમાં 20 થી 25 40 જોડી વેચાતી યાર 2-4 જોડી વેચાય એટલે ધંધો કોઈ કહેવાય નહીં નહીં કહેવાય સાચું ખોટું હાલ કશું ના એટલે કહેવાય મેં પૂછ્યું કે આવું ચમ બેટા એટલે બધી વસ્તી કે બાપા ઓનલાઈન બધું વસ્તુ મંગાવો છો એટલે તમે ઓનલાઈન મંગાવો કે નહીં મંગાવતા મંગાય ઓનલાઈન મંગાવવાથી તમારા આજુબાજુના કુટુંબનું કોઈ કમાય ખરા તો તમારો છોકરો ઓનલાઈન 2 જોડી કપડો મંગાવ્યો એટલે મારી દુકાનથી લાવ્યો 5 રૂપિયા એમ મને મળે કે ના મળે મળો એ એસેસરી કોઈ દુકાન લેવા ના જાય તો મંદી આવક ના આવે બધું ઓનલાઈન મંગાવવાનું સાચું ખોટું તમારી દુકાન છે કોઈ કરિયર લેવા ના આવે મંદી આવક ના આવે એ તો હમણાં તો જબર મંદિર કોઈ નહીં આવતું પણ ચોથી આવે તમે શીખવાડ્યું મારે કિલો ચોખા જોતા હું ઓનલાઈન મંગાવું તમારી દુકાન આવું ખરા ઘેર બેઠા પેલો આલી જાય મારે તો ટાઈમે બચી જાય એ નહીં એક વાત કહું ઓન દુકાને કિલો ચોખાનો ભાવ હોય 90 રૂપિયા અને ઓનલાઈનમાં 85 રૂપિયા મળે પણ એમ નહીં જોતા કે 5 રૂપિયા ઓછા થાય પણ વસ્તુની ક્વોલિટી સારી એક નહીં વાત દુકાનની સાચી. ક્વોલિટી સારી મળે વાત તમે સાચી, ચલો. એક નંબર ક્વોલિટી લાવો તમારો કપડો તમે મંગાવ્યો પેરન કુર્તી મંગાવી કપડો પેન્ટ શર્ટ મંગાવ્યો હા ચલો ઓનલાઈન આવી ગયો ફાટેલ નેકળે તમે તો રિપ્લેસ કરવા જવાના બદલાવા જવાના ખરા કોઈ કે તમારું ધણી ધણી ખરું કપડાનું કોઈ માનતું જ નહીં પછી ચલો મારા છોકરાની દુકાનથી તમે લાવ્યો તો કાલ અમારે ચોક પે લ્યો બદલી હાલ રાહુલભાઈ બદલી આલજે તો બદલી આલો બદલી હાલ. સાચું ખોટું અને ઓનલાઈન માં તો ઉકેડે નાખી દે એમ કોમ ના થાય એટલે તમે હાથે કઈ મંદી લાય હાથે કરીને લાવે. તમારા ઘેર મંદી ક્યાં આવી તમે ઓનલાઈન ચાલુ કરી ભમરાજી તમે બધો વસ્તી ઘણી બધી ઓનલાઈન મંગાવો ઓનલાઈન જેથી ચાલુ થઈ ત્યાંની આપણા આજુબાજુના વેપારીને મંદી આવી ચલો કે આપણા બાજુ ઊંઝા બજાર છે ઉનાવા છે રણુજ છે પાટણ છે એ આજુબાજુ વેપારી રાખવું છે મારો સંબંધી છે કોઈ તમારો સંબંધી છે કોઈ અમનો સંબંધી છે આજુબાજુ કોઈ હો કોની વાટે દુકાન કરવા નહીં આવે આજુબાજુના એરિયાના વેપારી છે બધા સાચું ખોટું વાત સાચી એમની દુકાનની વસ્તુ લો તો પૈસા એમના ઘેર જાય કે નહીં જાય તમે 2 રૂપિયા તમને મૂકવું પડશે પણ વસ્તુ કાલ ઉઠીને બદલાવશે તો મળશે કે ના મળે મતલબ તમે ચલો મોબાઈલ મંગાવ્યો ઓનલાઈન અંદર હાબુ નીકળો ઘણી જગ્યાએ વિડીયો એવા આવે હાબુ નીકળે હું જોઉં માં, મારા છોકરા મોબાઈલમાં જોઉં હું હાબુ નીકળે ચલો 50-60 હજાર રૂપિયાનો હાબુ નીકળે એક હાબુ એટલે શું કહેવાય કપડો ધોવાનું પડી 50,000 ગયા પૈસા હા તો મારું તો એટલું કેવું કે ઓનલાઈન વસ્તુ લાવવાનું બંધ કરીને ઓફલાઈન મંગાવો કે 2-5 રૂપિયા આપણા સંબંધીઓના ઘેર જાય આપણા મિત્રોના ઘેર અને જાય વસ્તુ સારી મળે અને એક વસ્તુ હું એ કહું તમે ઓનલાઈન મંગાવશો તમે ઘરના ઘર પડે રહો અને બજારમાં જાઓ તો તમારે થોડું મગજ ફ્રેશ થાય યાર હા અને હારું નવું વસ્તુ જોવા મળે વાત સાચી બજારમાં તમે જા કોઈક નવી વસ્તુ આવી તો તમને જોવા ના મળે ઓનલાઈનમાં જોવા જ ના મળે યાર વાત સાચી પેલું નવું નવું શીખવાય મળે અને હાલ બજારમાં ભીડ નહીં પેલા બજારમાં જેટલી ભીડ હતી
પેલા તો ઓનલાઈન ઊભું રહેવું પડતું. આપણે દાંડ ખરીદી કરીને આટો ભમરા હા. એટલે તઈ ગાય છે ને એટલું ઘણા આવે તઈ જોઈ. અને આમાં કલાકમાં હું બધું લઈને આવતો રહું. હા તો સમજણ પડી ને આપણો મંદિરનું કારણ શું છે આ ઓનલાઈન. હવે આપણા આજથી નિયમ કરો ઓનલાઈન વસ્તુ મંગાવી નહીં અને આજુબાજુના સંબંધીઓના ઘેર જઈ દુકાનની વસ્તુ લાવવી. હું તો નહીં તો કદી ઓનલાઈન નહીં મંગાવતો. તમારે જવાનું છે ને તમે લાયા છો ને અમે હું લાયો પણ એ વસ્તુ હું વાપરે નહીં. હવે એ વસ્તુ ગરીબો માલે ને હું નવા સાથે દુકાન માં લાય. હા એ દુકાન પર લાવશો તો તમારે આખી જિંદગી લેટ થશે. ભાઈબંધ તું ના ભાઈ આપણે તો ભરાકા કરવા નહીં. અહીંયા પણ પૈસા હું આલું યાદ કે મારા અંગાત. તું બરોબર હે ને? હા બધાનું મારા અંગાત આપવાનું અને આ ગોટા ગોટા ગોતા જ ખાઈએ પણ ચેક ના ભમાવતા અહીંયા તો. ભાઈ, હા હા, ભમરાજી ભટાઈ અને વાલે તઈને દહા ઊંઝા બજાર. હા કોંતીભાઈ તમે આ હોન બોલાય અને મારો પ્રશ્ન સોલ્વ કરી આલ્યો. અરે માર નોમર છે કોણજી મૂકી હું કરું ને આમ ગામ સુખી નિહાળો તો અમે થઈ ગયું. હા બજારમાં હરિયાવણ હા મારું આરબી કોમેડી હા